टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો હર્ષભાઈ એક મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। રથયાત્રામાં ગજરાજ બેકાબુ થયો હોવાની વિગતો મળી રહી છે। જ્યાં ગજરાજ થયા બેકાબુ, ખાડિયા પાસે ભીડ જોઈને આ ગજરાજ બેકાબુ થઈ ગયા હતા અને તેને કાબૂમાં કરવા માટેનો થઈ રહ્યો હતો પ્રયત્ન, પરંતુ ગજરાજ બેકાબુ થતા લોકોમાં નાસભાગ મચી હોવાની વિગતો મળી રહી છે। આ તસવીર આપ જુઓ કે જે સમયે ભીડ જોઈને આ ગજરાજ બેકાબુ બન્યા અને એ વખતે થોડીવાર માટે તો નાસભાગ પણ મચી ગઈ હતી। हाल आटली मोटी मात्रा में जयरे भीड़ एकत्र थती होय त्यारे आ प्रकारनी घटना बनी है। वधु विगते बात करवा जोड़ाई रह्या छे TV9 संवाददाता मिहिर। गજરાજ बेकाबू बन्या छे, शुं विगतो? जयेश, जे रथयात्रा है कि जे અહીંથી ખાડિયા પહોંચી હતી અને ત્યાં આગળ ગજરાજનું પ્રસ્થાન થયું હતું। તેમાં 10 ગજરાજમાંથી એક જે ગજરાજ છે કે જે બેકાબુ થયો હતો અને ખાડિયા ગોલવાડ પાસે જ એકાએક જે ગજરાજ છે કે જે ભીડ તે જોઈ અને બેકાબુ થયો અને ત્યારબાદ એટલી નાસભાગ મચી ગઈ હતી કે જે ગજરાજ છે કે અન્ય પોળમાં છે તે ઘૂસી ગયો હતો। ગજરાજને જે ટેકલ કરવા માટે ડોક્ટરની ટીમે ઇન્જેક્શન આપી અને તેને કંટ્રોલ છે કે જે કંટ્રોલ કર્યો હતો, પરંતુ જે એક જ મિનિટ માટે કે જે ગજરાજ છે કે જે બેકાબુ બનતા જ લોકો ડરી ગયા હતા અને કારણ કે લોકો ઊભા હતા અને એ સમયે જે ગજરાજ એકાએક જ જે બેકાબુ બન્યો હતો અને ત્યારબાદ જે નાસભાગ છે તે મચી ગઈ હતી। હાલ જે સ્પષ્ટ જોઈ શકાશે કે જે ગજરાજ બેકાબુ થઈ જતા તે અન્ય જગ્યાએ જે ભાગ્યો હતો ને ત્યાંથી પણ લોકો ત્યાં ભાગ્યા અને ત્યારબાદ તે જે રેલિંગ હતી તે રેલિંગ તોડી અને અંદર એક પોળમાંથી ત્યાં આગળ ઘૂસી ગયો હતો અને ત્યારબાદ ડોક્ટરની ટીમે તેને ઇન્જેક્શન આપી અને અત્યારે હાલ તેને કંટ્રોલ છે તે કર્યો છે અને રાબેતા મુજબ ભગવાન જગન્નાથની રથયાત્રા છે કે તે આગળ ચાલી છે। बिल्कुल मिहिर, तो आखिर गજરાજ बेकाबू थया पण इंजेक्शन आपीने आखिर तेने काबूमां लेवामां आव्यो छे। थोड़ी वार माटे लोकोमां नासभाग मची हती पण हाल परिस्थिति अंडर कंट्रोल छे। रथयात्रा आगळ धपी रही छे।